કે પાકિસ્તાન પર ભરોસો કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. લાલ ચોકની અંદર આ પ્રકારે ડ્રોન પહોંચાડવું, ત્યાંના મુખ્યમંત્રીનું કહેવું કે અમારા રાજ્યની અંદર અનેક ઠેકાણે ધમાકા સંભળાઈ રહ્યા છે. એ જ બતાવે છે કે પાકિસ્તાનની સરકાર પાકિસ્તાનની સેનાની કઠપુતળી છે અને પાકિસ્તાની સેના ISIનું ફોલ્ડર છે, વાઉચર છે. અને એ જ કારણ છે કે ત્યાંની સરકાર સત્તાવાર સીઝફાયરની જાહેરાત કરે છે, ટ્રમ્પને હાથ જોડે છે, દુનિયાને હાથ જોડે છે, સાઉદીના વરિષ્ઠ નેતાઓને હાથ જોડે છે. ભારત એના ઉપર ભરોસો કરે છે અને ત્યારબાદ થાય છે શું? માત્ર ને માત્ર 3 કલાક અને 15 મિનિટથી જે યુદ્ધનું પૂર્ણ વિરામ જે હતું, સીઝફાયર જે હતું, તે 5 વાગ્યાથી અમલમાં આવવાનું હતું અને 8 વાગ્યાને 15 મિનિટથી પાકિસ્તાન ડ્રોન મોકલે છે. કેટલા ડ્રોન છે આપ જોઈ શકો છો, કેટલા ડ્રોન છે પાકિસ્તાનના. અને એ ડ્રોન તુર્કીએ સપ્લાય કરેલા છે. અને આપ લાલ ચોકના દ્રશ્યો અવાજ સાંભળજો. આ લાલ ચોકના દ્રશ્યો છે, શ્રીનગરના લાલ ચોકના દ્રશ્યો. ઘણા પ્રયાસ પછી, ભારત સરકારના ઘણા પ્રયાસ પછી લાલ ચોકમાં શાંતિ હતી અને શાંતિ ડોળવાનો પ્રયાસ, આ નાપાક પ્રયાસ શ્રીલંકા, પાકિસ્તાન અને તેની સેનાએ કર્યો છે. આપણા ગુજરાતની વાત કરી લઈએ. ગુજરાત સતર્ક હતું. 8 ડ્રોન ગઈકાલથી આજ સવાર સુધી મોકલ્યા. તમામ ડ્રોનનો ખતમો બોલાયો. એક મિસાઇલ અને તે પણ ભુજ સુધી ડ્રોન અથવા મિસાઇલ પહોંચી જાય છતાં પણ ભારતે આ દેશ ઉપર વિશ્વાસ મૂક્યો કે દુનિયા ઈચ્છતી હતી. પણ થયું શું? તો આપણા કચ્છની અંદર પણ સમાચાર મળ્યા છે એ પ્રકારે ડ્રોન હુમલો થયો છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે, એ પણ આપણે જાણીએ છીએ. હર્ષ સંઘવીએ જણાવ્યું છે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બ્લેકઆઉટ કરાયું છે. જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવાની સ્થિતિ આવી છે. કઠુઆમાં સાયરન વાગી રહી છે. આ સતર્કતાની સાયરન છે. વીજ પુરવઠો બંધ કરવો પડ્યો છે અને એ પણ ત્યારે જ્યારે જે દિવસે માત્ર આ મિનિટથી માત્ર 5 કલાક પહેલા 5 કલાક પણ પૂરા નથી થયા સીઝફાયરની વાત થઈ અને શ્રીનગરના તમામ ડ્રોન આપણી સેનાએ તોડી પાડ્યા છે. LOC પર ફાયરિંગ હવે બંધ થયું છે. ઇન્ટરનેશનલ સરહદ છે ત્યાં ફાયરિંગ બંધ થયું છે. શ્રીનગરના તમામ ડ્રોનને તોડી પડાયા છે. શ્રીનગરના આપ જે થોડીક મિનિટો પહેલા જોતા હતા, આકાશની અંદર એક સાથે લાલ ચોક સહિતના એ તમામ પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયા છે. પણ આપણી કચ્છની અને ગુજરાતની વાત કરી લઈએ. આપણી ટીમને કહીશું કે હર્ષ સંઘવીની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈશું. એમને પુષ્ટિ કરી છે, હર્ષ સંઘવીએ પુષ્ટિ કરી છે કે કચ્છની અંદર ડ્રોન દેખાયા છે. આપ જોઈ શકો છો. એક નહીં, સેવરલ ડ્રોન શબ્દ વાપર્યો છે. એટલે કે અનેક પાકિસ્તાની ડ્રોન આપણા ગુજરાતમાં કચ્છની સરહદમાં દેખાય છે, કચ્છની અંદર આવ્યા છે. અને એ જ કારણ છે કે સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવું પડ્યું છે. આજે સૂર્યાસ્ત પહેલાં જાહેરાત થઈ જ્યારે સીઝફાયરની, ત્યારે તમામને એવું હતું કે સૂર્યાસ્ત બાદ અજવાળું ચોક્કસથી રહેશે, વીજળીના દીવા ઝળહળતા થશે. પરંતુ ફરી એકવાર પાકિસ્તાની આ કરતૂતના કારણે ત્યાં પણ સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવું પડ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે કચ્છ જિલ્લામાં અનેક સ્થળો પર સેવરલ શબ્દ વાપર્યો છે. ડ્રોન દેખાયા છે. ગભરાશો નહીં, સુરક્ષિત રહો. આ એ હકીકત છે કે આવા સંજોગોની અંદર, આવી સ્થિતિમાં
બહાર નીકળવું ખતરનાક સાબિત થઈ શકે છે. બનાસકાંઠાના પણ કેટલાક વિસ્તારોની વાત કરી લઈએ તો બનાસકાંઠામાં પણ એ જ પ્રકારની સ્થિતિ સર્જાય તે પહેલાં બનાસકાંઠાના 24 ગામની અંદર બ્લેકઆઉટ કરાયું છે અને એબીપી અસ્મિતા સંવાદદાતા વસંત જોડાવાના છે. એમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે બનાસકાંઠાની સ્થિતિ છે શું. વસંત મારી સાથે જોડાયા છે. વસંત, કયા પ્રકારની સ્થિતિ છે? આપે જે સમાચાર આપ્યા એ પ્રકારે 2 ડઝન કરતાં વધુ ગામોમાં બ્લેકઆઉટ છે. શું ત્યાં ડ્રોન અથવા એ પ્રકારના કોઈ પણ પ્રકારના ધમાકાનો કોઈ અવાજ? રોનક, મહત્વની વાત છે કે જે રીતે સીઝ ફાયરનું ઉલ્લંઘન કચ્છમાં થયું છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા વહીવટીય તંત્ર હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. તમામ જે 24 ગામો છે તેને તાત્કાલિક ધોરણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે પાકિસ્તાન દ્વારા આ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા ક્યાંક ધમાકા સંભળાઈ રહ્યા છે, જેને લઈને જ આ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાન, જે નાપાક પાકિસ્તાન દ્વારા હાલ તો તમામે વાવ સુઈગામના જે ગામડાઓ છે તેને તાત્કાલિક ધોરણે બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કલેક્ટર દ્વારા આ પ્રાથમિક માહિતી આપવામાં આવી છે. કલેક્ટર દ્વારા તમામ જે ગામડાઓ છે તેને બ્લેકઆઉટ કરવામાં, ગામની વાત કરવામાં તો તમામ જે ગામડાઓ છે વાવ સરહદ હોય કે પછી સુઈગામ સરહદ હોય, તમામ જે ગામડાઓ છે તેને તાત્કાલિક ધોરણે હાલ તો બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે. એક પણ ગામમાં હાલ વીજળી જે છે તે ચાલુ નથી રાખવામાં આવી, કારણ કે સતર્ક ગામ લોકો છે, સાથે સાથે સુઈગામ જે બોર્ડર છે ત્યાંના લોકો પણ સતર્ક છે. તો સાથે વાવના જે ગામડાઓ છે ત્યાં પણ ક્યાંક સરહદ લાગતી હોય છે, ત્યાં પણ તમામ ગામડાઓ હાલ તો સતર્ક જોવા મળી રહ્યા. રોનક જી, અને સૌથી મોટા સમાચાર એ છે કે પાકિસ્તાને દ્વિપક્ષીય સમજોતો એટલે કે જે સંધિ થઈ હતી, જે કરાર થયા, જે પ્રોમિસ આપી બંને તરફથી, એનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને દ્વિપક્ષીય જે કરાર છે, સમજોતો થયો હતો, જે સમજ કેળવાઈ હતી બંને પક્ષે, એનું ઉલ્લંઘન કર્યું છે. અને એટલે જ કહીએ છીએ કે આ દેશ ઉપર ક્યારેય ભરોસો ન કરાય. જો કે એલઓસી પર બીએસએફે વળતો જબરજસ્ત જવાબ આપ્યો અને એ જ કારણ રહ્યું કે હવે એલઓસી ઉપર હાલ કોઈ પણ પ્રકારનું ફાયરિંગ નથી. સાથે જ શ્રીનગરમાં જેટલા પણ ડ્રોન પહોંચ્યા હતા તે તમામ ડ્રોનને તોડી પડાયા છે. શ્રીનગરમાં પહોંચેલા તમામ ડ્રોનને તોડી પડાયા છે. અને ખુદ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને એમને પણ કહ્યું હતું કે કેટલાક ઠેકાણે ધમાકા સંભળાય છે. પણ હાલ જે જાણકારી મળી છે એ પ્રકારે તમામ ડ્રોન તોડી પાડવામાં સફળતા મળી છે. એટલું જ નહીં, જે પણ ડ્રોન શ્રીનગરમાં પહોંચ્યા હતા એને પણ તોડી પડાયા છે. એલઓસી ઉપર જે ફાયરિંગ થતું હતું તે હાલ બંધ થયું છે. પણ હા, શ્રીનગરમાં કોઈ બ્લાસ્ટ થયો નથી. ધમાકા જે પણ સંભળાયા છે, જે પ્રકારે ત્યાંના મુખ્યમંત્રીએ કહ્યું હતું, એ ડ્રોન વિરુદ્ધ જે કાર્યવાહી થતી હશે, ડ્રોનને તોડવાની જે કાર્યવાહી થતી હશે, તેના કારણે જે ધમાકા સંભળાતા હશે. પણ પાકિસ્તાને દ્વિપક્ષીય સમજોતાનું ઉલ્લંઘન કર્યું છે એ નિશ્ચિત છે. આ એ પાકિસ્તાન છે જેની પૂંછડી ક્યારેય સીધી થવાની નથી. 3 કલાકનો યુદ્ધ વિરામ, વિચાર કરી લો, 3 કલાકનો, 3 કલાક, માત્ર 3 કલાક અને 15 મિનિટ પણ નહીં થયેલી, અને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. શાહબાજ, એની વાત મુદીર એટલે કે તેના સેના અધ્યક્ષ નથી માની રહ્યા, એ નિશ્ચિત થઈ ચૂક્યું છે. અથવા બંનેનું ઇન્ટરનલ સેટિંગ છે. એક પ્રધાનમંત્રી એમ કહે છે, એક પ્રધાનમંત્રી પાકિસ્તાનના એમ કહે છે કે સીઝ ફાયર, હવે યુદ્ધ વિરામ, તો બીજી તરફ એમનો જ એ જ દેશનો સેના અધ્યક્ષ જે લીડ કરે છે આ સેનાને, એના ત્યાંથી જ એ સેનાના લોકો જ હુમલો કરે છે, કાયર હુમલો કરે છે, ગીદડ હુમલો કરે છે. જોકે જવાબી કાર્યવાહી થયા બાદ ફાયરિંગ રોકાયું છે. એલઓસી પર ફાયરિંગ રોકાયું છે. જબરજસ્ત બીએસએફે કાર્યવાહી કરી છે અને એ જ કારણ રહ્યું છે કે પછી ફાયરિંગ રોકવું પડ્યું છે, ફાયરિંગ રોકાયું છે. સોલિડ કાર્યવાહી થઈ ત્યારબાદ આ પ્રકારે જવાબી કાર્યવાહી બાદ રોકવામાં આવ્યું છે ફાયરિંગ. પાકિસ્તાન તરફથી જે ફાયરિંગ થતું એ રોકાયું છે. પણ તમામે ડ્રોન જે શ્રીનગરના આકાશ ઉપર દેખાતા હતા,
આપ ટેલિવિઝન સ્ક્રીન ઉપર પણ જોતા હશો તે 1-1.5 કલાક પહેલાંના હતા. એ તમામ ડ્રોનને તોડી પાડ્યાની સૂત્રોથી જાણકારી મળી છે. હાલ કોઈ ત્યાં ડ્રોન દેખાતું નથી. પણ વાત ગુજરાતની પણ કરી લઈએ તો ગુજરાતની અંદર પણ આપણા પ્રદેશમાં પણ કચ્છના આકાશ પર કેટલાક ડ્રોન મંડરાઈ રહ્યા હતા અને એની જાણકારી ખુદ રાજ્યના એટલે કે આપણા પ્રદેશના આપણા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપરથી આપી અને પહેલો જ શબ્દ વાપર્યો હતો સેવરલ, એટલે કે અનેક, કેટલાક, અનેક. એવું નહીં કે એક કે બે. આપણે સમજી શકીએ છીએ સેવરલ ડ્રોન એનો મતલબ શું થાય છે. જોકે આપણું પ્રશાસન સતર્ક હતું અને એટલે જ કમ્પ્લેટ બ્લેકઆઉટ કરવાની સૂચના અપાઈ છે. પણ સાથે એ પણ કહેવાયું છે કે સુરક્ષિત છો આપ, કોઈ પેનિકમાં ના આવશો, કોઈ ડર ન ફેલાવશો, કોઈ ડરશો નહીં, સતર્ક રહેજો. બનાસકાંઠા, પાટણ, જામનગર આ એ જિલ્લા છે, સરહદી જિલ્લા છે જેની સરહદની બીજી તરફ આ નાપાક પાકિસ્તાન આવેલું છે. અને ટોટલ કુલ મળીને જે જાણકારી મળી છે એ પ્રકારે દેશના 9 શહેરોમાં ડ્રોન દેખાયા હતા અને કચ્છની અંદર જે ડ્રોન દેખાયા હતા તેની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. એને ન્યુટ્રલાઇઝ કરવાની એટલે કે તોડી પાડવાની પણ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને અપેક્ષા રાખીએ કે એને તોડી પણ પડાયા છે. કારણ કે આપણે જાણીએ છીએ દિવસના પણ એ વિઝ્યુઅલ જોજો. મારી ટીમને કહીશ કે સવારના વિઝ્યુઅલ જોજો. જે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું, ગાંધીધામની નજીક, ભુજની નજીક પહોંચ્યું હતું, એ તુર્કીએ આપેલું હતું. એ તુર્કી જે આપણો દુશ્મન દેશ પાકિસ્તાનનો સૌથી નજીકનો દોસ્ત છે, જે આપણે હરવા ફરવા જઈએ છીએ, આપણા ખર્ચેલા રૂપિયાથી એમના તમામના તુર્કીનો લોકોનો ઘરનો ચૂલો સળગે છે. અને એ જ પાકિસ્તાનને આ ડ્રોન સપ્લાય કરેલા અને એ ડ્રોન યુદ્ધ વિરામ પછી પણ આ લોકોએ ફોડ્યા છે, આ લોકોએ ઉડાડ્યા છે. અને આપ જોઈ શકો છો તુર્કીનું ડ્રોન પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ બ્લેકઆઉટ કરાયું છે. સતત ત્રીજા દિવસે બ્લેકઆઉટ કરાયું છે. હારૂણ નાગોરી એબીપી સંવાદદાતા સતત પાટણના વિસ્તારો ઉપર નજર રાખી રહ્યા છે. ત્યાં જ છે હારૂણ, કેટલા વિસ્તારમાં બ્લેકઆઉટ કરાયું છે? પાકિસ્તાનના કયા એ માફ કરજો, પાટણના કયા વિસ્તાર છે સરહદી જ્યાં બ્લેકઆઉટ કરવાની જરૂર પડી છે? જે રીતે પાટણનો સાતરપુર તાલુકો છે તે બિલકુલ પાટણ જે પાકિસ્તાન બોર્ડર છે તેને અડીને આવેલો છે. તેમાંય તેના 7 ગામો છે, ખાસ કરીને ચારણકા, અહેવાલ સહિતના જે ગામો છે તે બિલકુલ બોર્ડરને અડીને આવેલા છે. ત્યારે તમામ જે 70 ગામો છે તેમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સરહદી ગામો 7 છે ત્યાં કડક નિયમ સાથે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. હાલમાં જે રીતે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવશે, તમામ ગામ લોકોને એલર્ટ રહેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી લગાતાર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. ત્યારે આ જ વિસ્તારની અંદર ફરી એકવાર બ્લેકઆઉટ જોવા મળ્યું છે. તંત્ર એલર્ટ છે. હાલ તમામને સુરક્ષિત રહેવા માટે સૂચનાઓ આપી છે. પેનિક થવાની જરૂર નથી, પરંતુ સાવધાની રાખે તે જરૂરી છે. જી હારૂણ, આપ પણ સુરક્ષિત રહેજો. અને કેમ કે બ્લેકઆઉટ છે ત્યારે એ વિસ્તારમાં જ ઊભા રહેજો જ્યાંથી લાઇટ બહાર ન નીકળી શકતી હોય. કારણ કે પ્રશાસનના એક આદેશનું, એક સૂચનાનું પાલન કરવું તે આપણો નાગરિક ધર્મ છે અને એ જ નાગરિક ધર્મ આપણે નિભાવતા રહ્યા છીએ. હારૂણ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ ફરી એકવાર કહીશ, LOC લાઇન ઓફ કંટ્રોલ આપણી આંતરરાષ્ટ્રીય સીમા એના પર લગભગ 8:15 વાગ્યાની આસપાસ જબરજસ્ત જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, જબરજસ્ત ફાયરિંગ થયું પાકિસ્તાન તરફથી. પરંતુ સેનાએ અને ખાસ કરીને BSFએ જબરજસ્ત જવાબી કાર્યવાહી કરી છે અને જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાને એ ફાયરિંગ રોક્યું છે. પાકિસ્તાન મજબૂર થયું છે ફાયરિંગ રોકવા માટે, કારણ કે પાકિસ્તાનના જ પંટરિયાઓ એ ફાયરિંગ કરી રહ્યા હતા, એમના જ પાળેલા સાપ ફાયરિંગ કરી રહ્યા હતા. પણ શ્રીનગર ઉપર જેટલા પણ ડ્રોન દેખાતા હતા એ તમામ ડ્રોન તોડી પડાયા છે. લાલ ચોકના આકાશ ઉપર આપ જે જોતા હતા ધમાકા થઈ રહ્યા હતા એ ડ્રોનના, એ તમામ ડ્રોનને તોડી પડાયા છે. અને શ્રીનગરમાં ધમાકા સંભળાતા હતા જે ડ્રોનના હતા એવું હવે ફલીભૂત થઈ પણ ચૂક્યું છે, કારણ કે તોડાયા બાદ એ ધમાકા બંધ થઈ ચૂક્યા છે. કોઈ પણ પ્રકારનો એવો અવાજ નથી. આપ જોઈ શકો છો શ્રીનગરના આકાશ ઉપર થોડાક સમય પહેલાં કેટલા ડ્રોન પાકિસ્તાને મોકલેલા હતા પાકિસ્તાન તરફથી.
હુમલો કરવા માટે કરવામાં આવ્યા હતા અને એટલે જ ઓમર અબ્દુલ્લાએ પોસ્ટ કરી હતી. ઓમર અબ્દુલ્લાએ લોકોને સતર્ક કરવા માટે પોસ્ટ કરી હતી. ફરી એકવાર કહીશ, ડરવાની જરાય જરૂર નથી, સતર્ક રહેવું જરૂરી છે. કારણ કે આ પાપી, આ કાયર, આ પૂંછડી જેની સીધી ન થાય તેવું પાકિસ્તાન છે. પાકિસ્તાન એના દેશના દસ્તાવેજ ઉપર લખીને આપે ને, દસ્તાવેજ ઉપર, તો પણ એનો ભરોસો ન કરવો જોઈએ. તે હવે સિદ્ધ થઈ રહ્યું છે. પાકિસ્તાન ઉપર ક્યારેય ભરોસો ન થાય એ સાબિત થઈ ચૂક્યું છે. પણ આપણા સુરક્ષા દળોએ જબરજસ્ત જવાબ પણ આપ્યો છે, એ પણ હકીકત છે. અને ભારતે જે પ્રકારે જવાબ આપ્યો છે ત્યારે સીમા પારના એ આતંકીઓ, પાકિસ્તાન સેના સાથે જોડાયેલા એ આતંકીઓ, સેનાની અંદર જોડાયેલા આતંકી માનસિકતા ધરાવતા એ તમામ લોકોમાં ચોક્કસથી ડરનો માહોલ છે. આપ દ્રશ્યો જોતા હતા, લાલ ચોકના દ્રશ્યો છે, લગભગ 2 કલાક અગાઉના દ્રશ્યો છે. અને એના આકાશ ઉપર કેટલી મોટી સંખ્યાની અંદર ડ્રોન છે તે આપ જોઈ શકો છો. ફરી એકવાર કહીશ, ભારતે જબરજસ્ત જવાબી કાર્યવાહી કરી છે. એ LOC ઉપર હોય કે પછી જમ્મુ કાશ્મીરના તમામ એ વિસ્તાર જ્યાં ડ્રોન દેખાતા હતા ત્યાં. અને એ જ કારણ છે કે તમામ ડ્રોન તૂટી ચૂક્યા છે. આપણી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે LOC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ બંધ કરાયું છે. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે LOC એટલે કે લાઇન ઓફ કંટ્રોલ ઉપર પાકિસ્તાન જે ફાયરિંગ કરતું હતું તે ફાયરિંગ બંધ કરાયું છે. પણ નવા સમાચાર મળી રહ્યા છે કચ્છના લખપતના લક્કી નાળા પાસે જબરજસ્ત ધમાકો થયો છે. 30 મિનિટ પહેલાં લક્કી નાળા પાસે ધમાકો થયો છે. એનો મતલબ એ થયો કે પાકિસ્તાનનું જે ડ્રોન આપણા ગુજરાત તરફ આવી રહ્યું હતું તેને તોડી પાડવામાં સફળતા મળી છે. કારણ કે ધમાકો જ્યારે ડ્રોન તૂટતું હોય છે અને તોડી પાડવામાં આવતું હોય છે ત્યારે થતું હોય છે. એટલે ચિંતા કરવાની કે ગભરાવાની કે પેનિકમાં આવવાની કોઈ જરૂર નથી. કચ્છના લખપતના લક્કી નાળા પાસે જબરજસ્ત ધમાકો થયો છે. અને આ બ્લેકઆઉટ કરવા પાછળનું મોટું કારણ પણ એ જ છે કે લોકેશન ટ્રેસ ન થાય. સાથે જ બ્લેકઆઉટ હોય એટલે કોઈ સિવિલિયન એટલે કે નાગરિક બહાર ન નીકળે, જેના કારણે આવી જવાબી કાર્યવાહી થતી હોય અથવા ડ્રોનને તોડી પાડવાની કાર્યવાહી થતી હોય તો કોઈ નાગરિક અથવા તો જાનમાલને નુકસાન ન થાય. ફરી એકવાર કહીશ, ભારતે કરેલી જવાબી કાર્યવાહી બાદ જબરજસ્ત કાર્યવાહી કરી છે જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને LOCમાં. ત્યારબાદ હવે ત્યાં ફાયરિંગ રોકાયું છે. પણ એ પાક્કું છે કે પાકિસ્તાને વધુ એકવાર દગો દીધો છે. કચ્છના જખાઉ પાસે, જી હા, કચ્છના જખાઉ પાસે ડ્રોન તોડી પડાયું છે. નલિયામાં ડ્રોન તોડી પડાયું છે. કચ્છના નલિયામાં ડ્રોન તોડી પડાયું, જખાઉ પાસે ડ્રોન તોડી પડાયું છે. એટલે કે જેટલા પણ ડ્રોન થકી હુમલો કરવાનો પ્રયાસ હતો તે તમામ તોડી પડાયા છે. પણ સવાલ એ છે કે આ યુદ્ધનો વિરામ નહોતો. પાકિસ્તાન તરફથી થયેલી હરકત યુદ્ધના પૂર્ણ વિરામ માટેની નહીં પરંતુ અલ્પ વિરામ સમાન હતી. પણ સવાલ એ પણ છે કે જો આ જ પ્રકારે સીઝફાયરની વાર્તા હોય તો એ જે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટ્વીટ કર્યું હતું, જે પોસ્ટ કરી હતી, તેના ઉપર પણ તો સવાલ ઉઠે છે ને. યુદ્ધ વિરામનો જે કરાર થયો હતો, જે બંને તરફથી સમજ કેળવાઈ અને પાકિસ્તાને જે સીઝફાયરને મુહર મારી હતી, એને પણ ચોક્કસથી સવાલ ઉઠે છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે પાકિસ્તાન ઉપર ભરોસો મૂક્યો હતો તે ખોટો સાબિત થયો છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલ કરેલી, પાકિસ્તાન હાથ જોડતું હતું ત્યારે એ પહેલ કરી હતી, પણ એ પહેલ અહીંયા ખોટી પડી છે. સૂત્રોના હવાલાથી આ મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે યુદ્ધ વિરામ પર મોટા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે સરકાર તરફથી ચોક્કસથી કહેવામાં આવ્યું, પરંતુ પાકિસ્તાન એની ઓકાત બતાવે છે. ટ્રમ્પે પાકિસ્તાન પર ભરોસો મૂકીને જાહેરાત કરી. ટ્રમ્પે ભરોસો મૂકીને જાહેરાત કરી છે અને એટલે જ પાકિસ્તાનની નિષ્ઠા ઉપર સવાલ ઉઠે છે કે જ્યારે આટલી વાત થઈ હતી ત્યારે આ પ્રકારનું વર્તન કેમ. ફરી એકવાર કહીશ, LOC ઉપર ફાયરિંગ બંધ થઈ ચૂક્યું છે. ભારતે જબરજસ્ત કાર્યવાહી કરી છે.
LOC પર હવે કોઈ પણ પ્રકારની ગોળાબારી નથી થઈ રહી તે આપણી ભારતીય સેનાએ કહ્યું છે. હાલ પૂર્ણતઃ રીતે LOC ઉપર લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LOC ઉપર જે તમામ પ્રકારની ગતિવિધિ પાકિસ્તાન તરફથી થઈ તેના ઉપર બ્રેક લાગી છે. સાથે જ શ્રીનગરમાં કોઈ મોટા ધમાકા નથી થયા. હા, ડ્રોન જે હતા તેને ચોક્કસથી તોડી પડાયા છે અને જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રીનું જે પોસ્ટ હતી સોશિયલ મીડિયા પોસ્ટ કે ધમાકાનો અવાજ સંભળાય છે, કદાચ એના પરિપ્રેક્ષમાં જ હતી તે પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. ફરી એકવાર કહીશ, પાકિસ્તાને 3 કલાક અને 15 મિનિટ 5 વાગ્યાથી યુદ્ધ વિરામના જે કરાર હતા તેનો અમલ થવાનો હતો અને અમલ થયાના 3 કલાક અને 15 મિનિટ એટલે કે લગભગ 8 વાગ્યાને 15 મિનિટની આસપાસ કાશ્મીરની અંદર અનેક ડ્રોન જોવા મળ્યા. લાલ ચોક સુધી ડ્રોન પહોંચ્યા હતા, પાકિસ્તાનના ડ્રોન હતા. એ જ રીતે ગુજરાતની સરહદની અંદર પણ કેટલાક ડ્રોન ઘૂસી ચૂક્યા હતા. જોકે એ પૈકીના જખૌ બંદર ઉપર જે ડ્રોન હતું તેને પણ તોડી પડાયું છે. કુલ મળીને એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન ઉપર જાજો ભરોસો ન કરી શકાય. પાકિસ્તાન ઉપર જાજો ક્યારેય ભરોસો ન કરી શકાય અને એ જ બતાવે છે કે આ જે પણ પ્રકારના કરાર થયા, ટ્રમ્પે જે વચન આપ્યું હતું, ટ્રમ્પે જે પોસ્ટ કરી હતી, એટલે ટ્રમ્પની પણ લાજ આ નાપાક પાકિસ્તાને લીધી છે. જી હા, ટ્રમ્પે ભરોસો મૂક્યો હતો, ટ્રમ્પે ભારતને પણ વચન આપ્યું હતું, બંને માટે ખુશી વ્યક્ત કરી હતી. પણ હવે ટ્રમ્પને પણ સમજ આવી ગઈ હશે કે કયો દેશ પવિત્રતામાં માને છે, કયો દેશ શબ્દો ઉપર અડેલો રહે છે, વચન ઉપર અડેલો રહે છે અને કયા દેશની પૂંછડી જન્મજાત વાકી છે. એક વિરામ લઈશું. વિરામ બાદ આ જ સમાચાર ઉપર યથાવત રહીશું.